આપણે અત્યારે રાતે પણ અહીંયા વાડીએ છીએ આપણે બંગલા ઉપર. આ આપણે અહીંયા રસોડું ચાલુ જ છે રાંધવાનું, રોટલા બનાવે છે બરાબર. પછી આપણા મહેમાન ભાઈઓ, આ કલાકારો બધા સગા સંબંધી બધા આવે છે. અને આ આપણા મહેમાન હગાવાલા અત્યારે પણ અમે આવડા કે અમારે કે રાતનો કે પ્રોગ્રામ કરવો છે. આ બધા કે જુવાનિયા એમ કે રાતનો પ્રોગ્રામ કરવો છે, તો મેં કાંઈ વાંધો નહીં, રાતના પ્રોગ્રામ કરવી, દીના પ્રોગ્રામ કરવી. તો અત્યારે અહીંયા અમારે જમણવારી ચાલુ છે. અત્યારે વાળુનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બધા આપીને જો કેટલા અત્યારે દિવસો તો માતાજીની ભગવાનની એવી દિયા છે ને, આ બંગલાની એવી દિયા છે ને, દિવસે તો માણા ખૂટે નહીં પણ રાતને ન ખૂટે, જોઈ લેજો બરાબર. એવું થોડુંક આમ હરમેત રાખવું ને થોડુંક જીવ રાખે જબરો, તો માણસને આવવાનું મોહ રહે બરાબર. તો આ રમેશભાઈ છે, આ સાગરભાઈ છે, આ એની પાસે ઠેઠ ગવાભાઈ ઠેઠ ક્યાંયથી આવ્યા ઠેઠ ગવાભાઈને એક ફોન કર્યો ને ઠેઠ, તો ગવાભાઈ આવી ગયા. આ બધા બેઠા છે એટલે સુખ શાંતિથી મેં અહીંયા જમવાનો પ્રોગ્રામ ગોઠવો છે અને નિરાંતે અમે જમીએ છીએ. તમારે પણ જમવું હોય તો ગમે તેથી આવી જજો ને ગમે ત્યારે મને ફોન કરજો. બીજો હું હોય એમાં આ લોકોએ ફોન કર્યો એટલે આપણે રાજી કે રાતે અમારે બનાવવું તો અમે રાતે બનાવી દઈએ. જો આ અમારા ગવાભાઈ, તો અમે સામું જો હા રેડી છે ને? હા, જમવામાં કઈ વાંધો નથી આવતો ને? એમ તો વાંધો હું બરાબર ને? રેડી.